નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર. આજના વિડીયોની અંદર હું તમારી સામે લઈને આવું છું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા અતિ મહત્વના પ્રશ્નો, જે તમને ટેટ, ટાટ અને હાયર સેકન્ડરીની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. અહીંયા પ્રશ્નો માત્ર નથી આપવામાં આવેલા, સાથે સાથે તેની સમજૂતી પણ હું તમને આપું છું. આજનો પ્રથમ પ્રશ્ન: નીચેનામાંનું કયું પ્રગતિશીલ કેળવણીનું એક લક્ષણ છે? જવાબ છે ઓપ્શન સી, અભ્યાસ કરીને વળગી રહેવાને પ્રાધાન્ય આપવું. જ્હોન ડ્યુઈના મતે શિક્ષણ એ જીવનની તૈયારી નથી, પણ જીવન પોતે જ છે. તેમાં અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય પર ભાર મૂકવામાં આવેલો છે, જેથી બાળક પોતાની રીતે વિચારી શકે. પ્રશ્ન નંબર 2: વિદ્યાર્થીઓ તેમની શીખવાની ક્ષમતામાં વ્યક્તિગત ભિન્નતા પ્રદર્શિત કરે છે, તેથી એક શિક્ષકે શું કરવું જોઈએ? જવાબ છે ઓપ્શન બી, ભણતરના અનુભવમાં વિવિધતા પૂરી પાડવી. દરેક બાળકની બુદ્ધિ અને ક્ષમતા અલગ અલગ હોય છે, તેથી શિક્ષકે વિવિધતાસભર અનુભવો જેમ કે વિઝ્યુઅલ, ઓડિયો અને પ્રેક્ટિકલ આપવા જોઈએ. પ્રશ્ન નંબર 3: એક શિક્ષિકા તેણીના દરેક વિદ્યાર્થીને છોડના 10 પાનનો સમૂહ તેમના આકાર પ્રમાણે વર્ગીકરણ કરવા માટે આપે છે. વિદ્યાર્થીઓએ પાનનો દરેક વર્ગ તેઓએ જોયેલા કયા છોડવાઓ સાથે સંબંધિત છે તે જોવાનું હતું, અને એ પણ જોવાનું હતું કે આ છોડવાઓના કોઈ સમાન લક્ષણો છે કે કેમ. ભણતરનો આ અભિગમ એ ખાલી જગ્યા અભિગમ છે. જવાબ છે ઓપ્શન ડી, સંરચનાવાદ સિદ્ધાંત. જ્યારે બાળક પોતે વસ્તુઓનું વર્ગીકરણ કરે અને જાતે સંબંધો શોધે ત્યારે તે જ્ઞાનનું સર્જન કરે છે. આ પાઇજેટ અને વાઇગોત્સ્કીનો અભિગમ છે. પ્રશ્ન નંબર 4: નીચેનામાંથી કયો સિદ્ધાંત હાર્વર્ડ ગાર્ડનરે પ્રસ્થાપિત કર્યો હતો? તો જવાબ છે ઓપ્શન એ, બહુ બુદ્ધિમત્તાનો સિદ્ધાંત. તેમણે બહુ બુદ્ધિમત્તાનો સિદ્ધાંત આપ્યો. તેમના મતે બુદ્ધિ માત્ર એક પ્રકારની નથી હોતી, પણ સંગીત, ગાણિતિક, શારીરિક એમ અલગ 8 થી 9 પ્રકારની બુદ્ધિ હોય છે. પ્રશ્ન નંબર 5: NCF 2005 જણાવે છે કે માહિતીથી અલગ કરીને જ્ઞાનને જોવાની જરૂર છે, અને શિક્ષણ કાર્યને એક વ્યવસાયિક ગતિવિધિના રૂપમાં ગ્રહણ કરવાની જરૂર છે, નહીં કે માહિતી તથા તથ્યોને યાદ રાખવા માટે ગોખાવાની રીત. આનો અર્થ છે કે ખાલી જગ્યા હોવું જોઈએ. તો જવાબ આવશે ઓપ્શન ડી, શિક્ષણનો હેતુ વિદ્યાર્થીઓને વિભાવનાઓ ગોખાવવા માટે નથી, પણ તેમને સારી રીતે સમજાય અને તેઓ આ જ્ઞાનનો ઉપયોગ કરી શકે તે છે. શિક્ષણનો મુખ્ય હેતુ બાળક વિભાવના સમજે અને તેનો વ્યવહાર ઉપયોગ કરી શકે તે છે, માત્ર માહિતીને યાદ રાખવી કે ગોખણપટ્ટી કરવી નહીં. પ્રશ્ન નંબર 6: વાક્યને યોગ્ય રીતે પૂર્ણ કરવા માટે ખરો વિકલ્પ પસંદ કરો. બાળકના વિકાસના સિદ્ધાંતો સમજવા તે એક શિક્ષક માટે અતિ આવશ્યક છે, કારણ કે તે શિક્ષકને ખાલી જગ્યામાં મદદ કરે છે. જવાબ છે ઓપ્શન એ, ભણનારાઓની જુદી જુદી શીખવાની રીતો સાથે કઈ રીતે કામ કરવું તે સમજવામાં તેને મદદ કરે છે. જો શિક્ષક જાણે કે કયા વર્ષે બાળકનું માનસ કેવું છે, તો તે જુદી જુદી શીખવવાની રીતો મુજબ ભણાવી શકે છે. પ્રશ્ન નંબર 7: જો એક વિદ્યાર્થી સમૂહમાં રહેવું પસંદ ના કરતો જણાય અથવા તે અન્ય વિદ્યાર્થીઓ સાથે ન ભળતો હોય, તો તે વિદ્યાર્થીઓને ખાલી જગ્યા જોઈએ. શું કહેવું જોઈએ? તો જવાબ છે ઓપ્શન સી, જૂથ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની ફરજ પાડવી જોઈએ. જો બાળક એકલું રહેતું હોય તો તેને જૂથમાં પ્રવૃત્તિમાં સામેલ કરવું જોઈએ, જેથી તેમાં સામાજિક કૌશલ્યો વિકસી શકે. પ્રશ્ન નંબર 8: નીચેનામાંથી શું NCF 2005માં જણાવ્યા મુજબનો શિક્ષકનો એક હેતુ નથી? જવાબ છે ઓપ્શન બી, ભાઈચારો કેળવવા માટે જુદી જુદી ધાર્મિક રૂઢિઓ વિશેનું જ્ઞાન આપવું. શિક્ષણનો હેતુ ધાર્મિક રૂઢિઓ શીખવવાનો નથી, પણ વૈજ્ઞાનિક અભિગમ અને ભાઈચારો કેળવવાનો છે. પ્રશ્ન નંબર 9: તમે તમારા વર્ગમાં તમારા વિદ્યાર્થીઓના અધ્યયનના સ્તરો સુધારવા માટે સંશોધન કરવા ઈચ્છો છો, તો તમારું પ્રથમ પગલું ખાલી જગ્યા છે. જવાબ છે ઓપ્શન ડી, સમસ્યા શું છે તે જાણવું. કોઈ પણ સમસ્યા ઉકેલવા માટે સૌથી પહેલા સમસ્યા શું છે તે જાણવું અનિવાર્ય છે. પ્રશ્ન નંબર 10: રાધાને તેણીની શાળામાં દરરોજ બપોર પછી 1:30 વાગે એટલે કે 1:30 વાગ્યે ભોજન વિરામ હોય છે, અને વિરામ દરમિયાન તેણી તેનું ભોજન લે છે. રાધાને રજાના દિવસે પણ તે જ સમયે ભૂખ લાગે છે. આ શેનું ઉદાહરણ છે? જવાબ છે ઓપ્શન એ, શાસ્ત્રીય અભિસંધાન. પાવલોવના સિદ્ધાંત મુજબ જ્યારે કોઈ ચોક્કસ સમય કે ઉદ્દીપક સાથે વર્તન જોડાઈ જાય ત્યારે તેને શાસ્ત્રીય અભિસંધાન કહે છે. પ્રશ્ન નંબર 11:
નીચેનામાંથી કયું વાક્ય ખરું છે? પ્રથમ, ભણતર વ્યક્તિના વર્તનમાં પરિવર્તન લાવે છે. બીજું વાક્ય, ભણતર ફક્ત ઔપચારિક વાતાવરણમાં જ શક્ય બને છે. ત્રીજું વાક્ય, ભણતરની રીત વાતનો તટસ્થ રીતે અભ્યાસ થઈ શકતો નથી. વાક્ય નંબર 4, ઘણીવાર જે ભણ્યા હોઈએ તે ભૂલી શકાતું નથી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન એ, ફક્ત 1. તે વર્તનમાં કાયમી પરિવર્તન લાવે છે. પ્રશ્ન નંબર 12, વિદ્યાર્થીઓ વચ્ચેના અધ્યયનના તફાવતોના નિદાન પછી ખાલી જગ્યા જોઈએ. જવાબ છે ઓપ્શન ડી, વિષયને ફરી શીખવા માટે શૈક્ષણિક સાધનોનો ઉપયોગ થવો જોઈએ. વિદ્યાર્થી ક્યાં ભૂલ કરે છે તે જાણ્યા પછી તેને સુધારવા શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. પ્રશ્ન નંબર 13, નબળી દ્રષ્ટિથી પીડાતા બાળક સાથે કામ કરતી વખતે શિક્ષકે ખાલી જગ્યા જોઈએ. જવાબ છે ઓપ્શન, વિકલ્પો જોઈએ. બાળકને ખાસ શાળાને સોંપવું, તેને વ્યક્તિગત રીતે દ્રષ્ટિની શક્તિ વધારવા માટે વાંચવાના ઘણા મહાવરા આપવા. ત્રીજું વાક્ય, બાળકને કાળું પાટિયું બરાબર દેખાય તેવી જગ્યાએ બેસાડવું. ચોથો વિકલ્પ, માતા પિતાને બાળકની આંખોની ચકાસણી માટે આંખના નિષ્ણાત ડૉક્ટર દ્વારા તપાસ કરવા માટેનું કહેવું. તો જવાબ છે તો આનો જવાબ છે ઓપ્શન સી, ફક્ત 3 અને 4. બાળકને કાળું પાટિયું બરાબર દેખાય તે જગ્યાએ બેસાડવું, સાથે તેના માતા પિતાને બાળકની આંખોની ચકાસણી અને આંખના નિષ્ણાત ડૉક્ટર દ્વારા તપાસ કરવા માટેનું કહેવું. પ્રશ્ન નંબર 14, નીચેનામાંથી કયું વિધાન ગાંધીજીના શિક્ષણના વિચારોને રજૂ કરે છે? પ્રથમ વાક્ય, શિક્ષણ પોતાના વિશેની સાચી સમજણ છે. બીજું, શિક્ષણ વ્યક્તિમાં અગાઉથી અસ્તિત્વમાં રહેલી દૈવી સંપૂર્ણતાનું દર્શન છે. 3, શિક્ષણનો અર્થ છે કે દેશ માટે તાલીમ અને દેશ માટે પ્રેમ. વાક્ય નંબર 4, શિક્ષણ એ બાળક અને વ્યક્તિના શરીર, મન અને આત્માના શ્રેષ્ઠને બહાર લાવવું તે છે. તો જવાબ છે ઓપ્શન ડી, શિક્ષણ એ બાળક અને વ્યક્તિના શરીર, મન અને આત્માના શ્રેષ્ઠ રીતે બહાર લાવવું તે છે. ગાંધીજીએ 3H એટલે કે હેડ, હાર્ટ અને હેન્ડ પર ભાર મૂકેલો છે, એટલે કે શરીર, મન અને આત્માનો સર્વોત્તમ વિકાસ કરવો. પ્રશ્ન નંબર 15, એક શિક્ષકને જણાય છે કે વર્ગમાં સૌથી વધુ અને સૌથી ઓછા ગુણમાં ઘણો તફાવત છે. નીચેનામાંનું શું શિક્ષકને ભણતરના સ્તરમાં ભિન્નતાનો ખ્યાલ આપવામાં મદદ કરશે? જવાબ છે ઓપ્શન બી, પ્રમાણિત વિચલન. આંકડાશાસ્ત્રમાં જ્યારે તમારે જોવું હોય કે હોશિયાર અને નબળા વિદ્યાર્થીઓ વચ્ચે કેટલું અંતર છે, ત્યારે પ્રમાણિત વિચલન છે તે વપરાય છે. પ્રશ્ન નંબર 16, વાંચનની ટેવ વિકસાવવા માટે શિક્ષક શું કરવું જોઈએ? તો જવાબ છે ઓપ્શન બી, પુસ્તકાલયમાંથી પુસ્તકો આપીને પ્રશ્નો પૂછવા જોઈએ. માત્ર પાઠ્યપુસ્તક પૂરતું નહીં, પણ પુસ્તકાલયનો ઉપયોગ અને તેમાંથી પ્રશ્નો પૂછવા તે ટેવ કેળવવાનો શ્રેષ્ઠ રસ્તો છે. પ્રશ્ન નંબર 17, બોલવાની ક્ષમતા ન હોય તેવા બાળકો માટે સૌથી વધુ ઉપયોગી થેરાપી કઈ છે? જવાબ છે ઓપ્શન બી, સ્પીચ થેરાપી. જે બાળકો બોલી શકતા નથી તેમને વાણી સુધારવા માટેની વિશિષ્ટ તાલીમ એટલે સ્પીચ થેરાપી. પ્રશ્ન નંબર 18, જ્યારે દવા અસરકારક ન હોય છતાં દર્દી તેને સારું માને તેને શું કહેવામાં આવે છે? જવાબ છે ઓપ્શન એ, પ્લેસિબો ઇફેક્ટ. આ એક મનોવૈજ્ઞાનિક સ્થિતિ છે જેમાં વ્યક્તિને લાગે છે કે તેને દવા મળી છે અને તે માનસિક રીતે સ્વાસ્થ્ય સારું અનુભવે છે. પ્રશ્ન નંબર 19, વ્યક્તિગત વિષયના તદ્દન નિરીક્ષણને શું કહેવામાં આવે છે? જવાબ છે ઓપ્શન ડી, એક વ્યક્તિ અભ્યાસ. કોઈ એક જ વ્યક્તિના વર્તનનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરવું તેને વ્યક્તિ અભ્યાસ કહે છે. પ્રશ્ન નંબર 20, બાળકો માટે શીખવાની સૌથી સારી રીત કઈ છે? જવાબ છે ઓપ્શન ડી, ઇન્દ્રિયોના ઉપયોગ દ્વારા શીખવું. નાના બાળકો બહુ ઇન્દ્રિય અભિગમ, જોવું, અડવું, સાંભળવું ને ઉપયોગ કરીને સૌથી વધુ શીખે છે. પ્રશ્ન નંબર 21, વિરામ દરમિયાન અન્ય બાળકો પર હાવી થતો વિદ્યાર્થી હોય તો શિક્ષકે શું કરવું જોઈએ? જવાબ છે ઓપ્શન સી, તેને સમજાવીને તેના માતા પિતાને જાણ કરવી. આક્રમક વિદ્યાર્થીને દંડ આપવાને બદલે સમજાવીને વાલીને જાણ કરવી એ હકારાત્મક અભિગમ છે. પ્રશ્ન નંબર 22, વર્ગમાં વિદ્યાર્થીઓનું ધ્યાન ખેંચવા માટે શિક્ષકને શું કરવું જોઈએ? જવાબ છે ઓપ્શન સી, વિષય વસ્તુ પર સંપૂર્ણ પ્રભુત્વ રાખવું જોઈએ.
જો શિક્ષકનું વિષય વસ્તુ પર પ્રભુત્વ હશે તો વિદ્યાર્થીઓ આપોઆપ ધ્યાન આપશે. પ્રશ્ન નંબર 23. પરીક્ષાના પરિણામોની તુલના દર્શાવવા માટે કઈ રીત ઉપયોગી છે? જવાબ છે ઓપ્શન સી, સમાંતર સ્તંભના ગુણ નોંધવા. બે વર્ગ કે બે પરીક્ષાના ગુણની સરખામણી માટે સમાંતર સ્તંભ આલેખ સૌથી સ્પષ્ટ માધ્યમ છે. પ્રશ્ન નંબર 24. 12 થી 18 વર્ષની વયના વિદ્યાર્થીઓમાં મુખ્યત્વે કયા કારણસર ફેરફારો જોવા મળે છે? જવાબ છે ઓપ્શન સી, શરીરમાં થતા હોર્મોનલ ફેરફારો. 12 થી 18 વર્ષ એ તરુણાવસ્થાનો સમય છે. આ ઉંમરે આવતા બદલાવનું મુખ્ય કારણ કુદરતી હોર્મોન ફેરફારો છે. પ્રશ્ન નંબર 25. શિક્ષણની ટેવો વિદ્યાર્થીઓના જ્ઞાન પર કેવી રીતે અસર કરે છે? જવાબ છે ઓપ્શન એ, પાઠ્યપુસ્તકમાંથી અક્ષરશઃ વાંચવાની ટેવ. જો વિદ્યાર્થી અક્ષરશઃ વાંચશે તો તેનો અર્થ છે કે તે વિષયને ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરે છે. પ્રશ્ન નંબર 26. વાર્તા સાંભળ્યા પછી વિદ્યાર્થીઓને પોતાના શબ્દોમાં પુનઃકથન કરાવવું આ કઈ કુશળતા છે? જવાબ છે ઓપ્શન બી, સમજાવવું. વાર્તા સાંભળીને ફરીથી કહેવી એ બાળકની સમજની ક્ષમતાને દર્શાવે છે. પ્રશ્ન નંબર 27. શારીરિક ક્ષેત્રમાં કઈ પ્રવૃત્તિ આવે છે? જવાબ છે ઓપ્શન બી, વિજ્ઞાનની આકૃતિ દોરવી. આકૃતિ દોરવી એ હાથ અને આંખના સંકલનની પ્રવૃત્તિ છે. પ્રશ્ન નંબર 28. ઇતિહાસ શિક્ષણમાં રસ જાગૃત કરવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? જવાબ છે ઓપ્શન સી, પાઠ્ય વિષયક નાટિકાને તૈયાર કરાવવી. ઇતિહાસ જેવા વિષયોમાં નાટિકા દ્વારા ભૂતકાળને જીવંત કરવાથી બાળકોને ખૂબ રસ પડે છે. પ્રશ્ન નંબર 29. અંધાધૂંધ લાગુ જેવા વર્તનને સમજાવવા માટે કઈ રીત યોગ્ય છે? જવાબ છે ઓપ્શન સી, 10માંથી 9 વિદ્યાર્થીઓ એક જ પાઠ પસંદ કરે તો તેને માન્ય ગણવું. જો 10માંથી 9 વિદ્યાર્થીઓ એક જ વસ્તુ પસંદ કરે તો તે સમૂહની સર્વસંમતિને દર્શાવે છે. પ્રશ્ન નંબર 30. આદર્શવાહક પિતા તરીકે કોણ ઓળખાય છે? જવાબ છે ઓપ્શન એ, પ્લેટો. પ્લેટો છે તેમને આદર્શવાદના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 31. શાળાના સમય દરમિયાન સહપાઠ્ય પ્રવૃત્તિઓનો હેતુ શું છે? જવાબ છે ઓપ્શન બી, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે. ઇતર પ્રવૃત્તિઓ બાળકનો માનસિક અને સામાજિક વિકાસ કરે છે, એટલે કે તેનો સર્વાંગી વિકાસ કરે છે. એટલા માટે સહપાઠ્ય પ્રવૃત્તિઓ પણ શાળાની અંદર સમય દરમિયાન હોવી જોઈએ. પ્રશ્ન 32. ભાવનાત્મક વ્યગ્રતાની સ્થિતિને કયું વર્તન દર્શાવે છે? જવાબ છે ઓપ્શન એ, પલાયનવાદી વર્તન. જ્યારે બાળક માનસિક રીતે પરેશાન હોય ત્યારે તે પરિસ્થિતિથી ભાગવાનો પ્રયત્ન કરે છે. પ્રશ્ન નંબર 33. આર્થિક રીતે નબળા વર્ગમાં કયા બાળકો આવે છે? જવાબ છે ઓપ્શન બી, માતા પિતાની વાર્ષિક આવક ઓછી હોય તેવા. જેની વ્યાખ્યા વાર્ષિક આવકના આધારે નક્કી થતી હોય તેવા બાળકો આર્થિક નબળા વર્ગના બાળકોમાં આવે છે. પ્રશ્ન નંબર 34. વાક્યને યોગ્ય રીતે પૂર્ણ કરવા માટે ખરા વિકલ્પને પસંદ કરો. મૂલ્યાંકનનો સૌથી અગત્યનો હેતુ ખાલી જગ્યા છે. જવાબ છે ઓપ્શન બી, આપણને ફળદાયક જીવન માટે શિક્ષણ આપવામાં કેટલા સફળ રહ્યા છીએ તે ચકાસવાનો છે. પરીક્ષા માત્ર ગુણ માટે નથી હોતી, પણ આપણે બાળકને ફળદાયક જીવન માટે તૈયાર કરવામાં કેટલા સફળ રહ્યા છે તે જાણવા માટે હોય છે. પ્રશ્ન નંબર 35. વાક્યને યોગ્ય રીતે પૂર્ણ કરવા માટે ખરો વિકલ્પને પસંદ કરો. ગૃહ કાર્ય તે શિક્ષણનું એક આવશ્યક અંગ છે, કારણ કે તે ખાલી જગ્યા છે. જવાબ છે ઓપ્શન બી, સ્વ અભ્યાસની ટેવ વિકસાવવામાં તે મદદ કરે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકમાં સ્વ અભ્યાસની ટેવ પાડવાનો છે, એટલે કે ગૃહ કાર્ય કરવાનો છે, સેલ્ફ સ્ટડી માટેનો છે. પ્રશ્ન નંબર 36. શિક્ષણની પ્રક્રિયા દરમિયાન નીચેનામાંનું કયું સિદ્ધ થતું નથી? જવાબ છે ઓપ્શન સી, આનુવંશિકતા. શિક્ષણ દ્વારા જ્ઞાન અને અનુભવ મેળવી શકાય છે, પણ આનુવંશિકતા એને જન્મજાત મળે છે, તે શિક્ષણથી બદલાતી નથી. પ્રશ્ન નંબર 37. નીચેનામાંનું કયું દૂરના વિસ્તારોમાં શિક્ષકોની તંગીની સમસ્યાને ઉકેલ કરવામાં મદદ કરી શકે છે? ઓપ્શન એ, વાક્ય 1, વધારે શાળાઓ સ્થાપવી. વિકલ્પ 2, ઈ ક્લાસરૂમ. ઓપ્શન 3, એક એવો કાયદો ઘડવો જે દરેક શિક્ષકને 1 વર્ષ સુધી ગામડામાં કામ કરવાનું ફરજિયાત બનાવે. વિકલ્પ નંબર 4, જવાબો સાથેની શિક્ષણ સામગ્રીને પૂરી પાડવી. તો આનો જવાબ છે ઓપ્શન ડી, વાક્ય નંબર 2 અને 3. ઈ ક્લાસરૂમ અને ગામડામાં ફરજિયાત સેવા એ આધુનિક ઉકેલો છે. પ્રશ્ન નંબર 38. મુખ્યત્વે સ્તરીય વિકાસનો સિદ્ધાંત ખાલી જગ્યા તરીકે પણ ઓળખાતો એ જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત કોણે આપેલો છે?
જવાબ છે ઓપ્શન એ ગોલમેને. પાઇજેટના સિદ્ધાંતને સ્તરીય વિકાસના સિદ્ધાંત પણ કહે છે. પ્રશ્ન નંબર 38. મુખ્યત્વે સ્તરીય વિકાસનો સિદ્ધાંત તરીકે પણ ઓળખાતો જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત કોણે આપેલો હતો? જવાબ છે ઓપ્શન એ ગોલમેને. પ્રશ્ન નંબર 39. નીચેના ચક્રમાંના 4 તબક્કાઓની ખાલી જગ્યાની પદ્ધતિ દર્શાવે છે. 1 આયોજન, 2 મનન, 3 ક્રિયા, 4 નિરીક્ષણ. તો આ ઉપરના જે 4 વિકલ્પો છે તે ક્રિયાત્મક સંશોધન માટેના છે. ક્રિયાત્મક સંશોધનની અંદર મુખ્ય 4 વસ્તુ આપવામાં આવેલી છે: આયોજન, ક્રિયા, નિરીક્ષણ અને મનન. પ્રશ્ન નંબર 40. બ્લૂમ વર્ગીકરણ કેળવણીના હેતુઓનું ખાલી જગ્યા ક્ષેત્રોમાં વિભાજન કરે છે. જવાબ છે ઓપ્શન એ 4 વિભાગોની અંદર. ભારતમાં પરીક્ષા સુધારણા બ્લૂમે 3 પ્રકારના ક્ષેત્રો દર્શાવેલા છે. પ્રશ્ન નંબર 41. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કોણે સૂચવેલું છે? જવાબ છે ઓપ્શન સી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની ભલામણ 1986ની નીતિમાં કરવામાં આવેલી હતી. પ્રશ્ન નંબર 42. એક શિક્ષક માને છે કે અનાત્મલક્ષી પ્રશ્નોથી ઉપજનો હેતુ ન માપી શકાય. તમે આ વિધાન અંગે શું માનો છો? જવાબ છે આ વિધાન છે તે ખોટું છે. પ્રશ્ન નંબર 43. ભારતમાં પરીક્ષા સુધારણા અંગે NCERT નવી દિલ્હી કયા શિક્ષણ શાસ્ત્રે માર્ગદર્શન આપેલું હતું? જવાબ છે ઓપ્શન ડી બેન્જામિન બ્લૂમ. ભારતમાં પરીક્ષા સુધારણા અને ઉદ્દેશ્ય આધારિત શિક્ષણમાં બેન્જામિન બ્લૂમ છે તેમનું યોગદાન રહેલું છે. તેમણે દિલ્હી ખાતે આવીને માર્ગદર્શન આપેલું હતું. પ્રશ્ન નંબર 44. શાળામાં કોઈ એક વિષયની પ્રશ્ન બેંક રચવાથી શું લાભ થાય છે? જવાબ છે ઓપ્શન બી સારા અજમાવેલા અને વૈવિધ્યપૂર્ણ પ્રશ્નો વડે સમતોલ પ્રશ્નપત્રને કાઢી શકાય. તેનાથી વૈવિધ્યપૂર્ણ અને સમતોલ પ્રશ્ન કાઢવામાં સરળતા રહે છે. પ્રશ્ન નંબર 45. સારા નિબંધ પ્રશ્નો વડે વિદ્યાર્થીઓનું સાચું મૂલ્યાંકન થઈ શકે. આ વિધાન અંગે તમે શું માનો છો? જવાબ છે ઓપ્શન સી આ વિધાન સાચું છે. લાંબા પ્રશ્નોથી બાળકની મૌલિકતા અને લેખન શૈલીનું સાચું મૂલ્યાંકન થઈ શકે છે. પ્રશ્ન નંબર 46. પ્રશ્નપત્રમાં બધા જ પ્રશ્નો અનાત્મલક્ષી હોવા જોઈએ. આ વિધાન અંગે તમે શું માનો છો? જવાબ છે ઓપ્શન બી આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 47. તમારા વર્ગમાં જ્ઞાતિ અનુસાર જૂથો છે. આવા જૂથો આવકાર્ય છે? જવાબ છે ઓપ્શન બી ના. શાળા એ લઘુ ભારત છે, ત્યાં જ્ઞાતિવાદને કોઈ સ્થાન નથી. પ્રશ્ન નંબર 48. શાળાના શિક્ષકો શાળામાં જ પોતાનો વ્યવસાયિક વિકાસ કરી શકે એ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986ની અંદર કઈ પ્રવૃત્તિનું સૂચન કરેલું છે? જવાબ છે ઓપ્શન સી સ્કૂલ બિલ્ટ ઇન સર્વિસ ટ્રેનિંગ. શિક્ષકો શાળામાં રહીને જ નવા કૌશલ્યો શીખે તે NEP 1986નો એક ભાગ છે. પ્રશ્ન નંબર 49. વ્યવસાયિક વિકાસ માટે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ વધારે યોગ્ય છે? જવાબ છે ઓપ્શન સી જિલ્લા કક્ષાએ વિષય શિક્ષક મંડળની સ્થાપના અને રચનાત્મક પ્રવૃત્તિઓ કરવી. શિક્ષકો જ્યારે ભેગા મળીને ચર્ચા કરે ત્યારે તેમનો શ્રેષ્ઠ વ્યવસાયિક વિકાસ થાય છે. પ્રશ્ન નંબર 50. પાઠ્યપુસ્તકમાં ન હોય એવું સુંદર કાવ્ય તમને સ્પર્શી જાય છે. શું તમે આ કાવ્ય તમારા વિદ્યાર્થીઓને શીખવશો? જવાબ છે ઓપ્શન ડી હા. પૂરો તાસ લઈ હું આ કાવ્ય વિદ્યાર્થીઓને રસપૂર્વક શીખવીશ. જો કોઈ કાવ્ય સુંદર હોય તો ભલે તે પરીક્ષામાં ન પૂછાય, પણ રસપૂર્વક શીખવવું જોઈએ, કારણ કે શિક્ષણનો હેતુ આનંદ અને સમજ પણ છે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે નીચે કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો. આવા જ એક અન્ય વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.